માતા કી, ભારત માતા કી। આપણા લોકલાડીલા પ્રદેશ પ્રમુખ અને આપણા લાઠીના કહી શકાય, પોતિકા કહી શકાય એવા જીતુભાઈ વાઘાણી તેમજ આખી જિલ્લાની ટીમ, આપણા લોકલાડીલા ઉમેદવાર નારણભાઈ કાછડિયા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ધારાસભ્ય અનુભાઈ ધોરાજીયા અને લાઠીની ટીમ ઉપસ્થિત છે। ખાસ કરીને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિરણભાઈ હિરપરા પણ સાથે ઉપસ્થિત છે। આ તમામ મહાનુભાવોનો જોરદાર એકવાર તાળીઓના ગડગડાટથી આપણે એમનું અભિવાદન કરીએ। બોલો ભારત માતા કી। જયંતિભાઈ કવાડિયા આપણા લોકસભાના ઇન્ચાર્જ એવા જયંતિભાઈ કવાડિયા પણ સાહેબ ઉપસ્થિત છે, એમનું પણ લાઠી તાલુકો અને ગ્રામ્ય હાર્દિક સ્વાગત કરે છે। વીરવી વઘાસિયા સાહેબ આપણા લોકસભાના ઇન્ચાર્જ એવા વીરવી વઘાસિયા સાહેબનું પણ અત્રે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। તમામ મહાનુભાવો આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરે અને પાછળ ઉભેલા તમામ મિત્રો આગળની સાઈડ હજી થોડીક જગ્યા ખાલી છે। આજે લાઠી અને લાઠી તાલુકો એવું સાબિત કરે છે કે અહીંયા જગ્યા પણ ટૂંકી પડે એટલા કાર્યકર્તાઓ અને એટલા શુભેચ્છકો આ લાઠીની ધરતી ઉપર કવિ કલાપી અને હમીરસિંહજીની ગોહિલ ઉપરની ધરતી ઉપર જ્યારે પધાર્યા છે અને 23મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જ્યારે આપણા ઉમેદવારને ચૂંટી કાઢવા માટે આપણે જ્યારે તડપડિયા રહે છે ત્યારે આપણે માર્ગદર્શક દેવા પધારેલા એવા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત છે ત્યારે આપણે કાર્યક્રમનો દોર શરૂ કરીએ। એકવાર આપણે જયઘોષ કરી અને આપનો કાર્યક્રમ ખુલ્લો કરશું। બોલો ભારત માતા કી। બે હાથ ઊંચા કરીને આપણે દરવાજે ઉભેલા અને આમ ભવાની સર્કલે ઉભેલા મિત્રોને પણ એવું થવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની આજે સભા છે એમાં આપણે જવું જોઈએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી। વંદે વંદે। सत्य वचन के बने सपोर्टर, पत्रकार और प्रेस रिपोर्टर किसी बात पर करे न झोल, खोल रहे हैं बोल। कौन जहाँ जहाँ नजर मारी खरे यादी भरी ત્યાં આપની, જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં નિશાની के लिए घर। કવિ કલાપી અને વીર અમીરસિંહ ગોહિલની આ પવિત્ર ધરતી લાઠીના આંગણે લોકસભાના લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર શ્રી નારણભાઈ કાછડિયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। એમાં પ્રદેશ સંગઠનના શિરમોર ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને આપણા જેનો લાઠી સાથે નાનપણનો નાતો છે એવા આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, સૌ મહાનુભાવો જ્યારે સ્ટેજ ઉપર છે ત્યારે આપણે આ ઉદ્ઘાટન પ્રસંગને આપણે સૌ દીપ પ્રાગટ્યથી સૌ મહાનુભાવો ઊભા થઈ અને દીપ પ્રાગટ્ય કરી અને આપણે આ કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। કાર્યાલયનું બે આજની આપણી ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખુલ્લું મૂકીએ છીએ અને આજનો આપણો કાર્યક્રમ ખુલ્લો મૂકીએ છીએ ત્યારે માં ભારતીને આપણે એવી પ્રાર્થના કરીએ કે એમાં અમે 23 તારીખે જ્યારે મતદારો પાસે જવાના છે, મતદાન કરવાના છે ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ખૂબ બહોળી પ્રમાણમાં થાય। ભારત માતા કી, ભારત માતા કી। વંદે વંદે। આપણે આ કાર્યાલયનું પણ સાથે ઉદ્ઘાટન કરીએ છીએ। તમામ મિત્રોને વિનંતી છે કે રોજ આપણે અહીંયા કાર્યાલયે નવા કાર્યક્રમ માટે જ્યારે એની ચર્ચાઓ થવાની હોય કાર્યકર્તા કાર્યાલય અને કાર્યક્રમથી જ તે પાર્ટી ઉજળી હોય છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી। एक बार फिर से मोदी सरकार, मोदी है तो मुमकिन है, मैं भी चौकीदार, सबका साथ सबका विकास ना नारा साथे આપણે કાર્યક્રમને આગળ ધપાવતા સ્વાગત માટે અને પ્રાસંગિક પ્રવચન માટે આપણે આપણા જિલ્લાના અધ્યક્ષ, યુવા અધ્યક્ષ
હોંશીલા ખંતીલા એવા ભાઈ હિરેનભાઈ હિરમપરાને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન કરે. ભારત માતા કી. આમ લાઠીની અંદર લાઠીની ધરતીમાં ભણી મોટા થયા છે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ અહીં ઉપસ્થિત હોય ત્યારે બોલો ભારત માતા કી. ભારત માતા કી. એમને સાજે એવો એક જયકારો જોઈએ. બોલો ભારત માતા કી. જ્યાં ભુરખિયા દાદાના બેસણા છે, કવિ કલાપી અને અમીરસિંહજી ગોહિલની જે ભૂમિ છે, જ્યાં આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને યુવા અધ્યક્ષ ખેડૂત પુત્ર ભણી ગણી અને રાજકીય નેતૃત્વ ગુજરાતનું કરી રહ્યા છે એવા લાઠી શહેર અને તાલુકા ભાજપના ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા લોકલાડીના અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી, આપણા લોકપ્રિય અને લોકલાડીલા ઉમેદવાર આદરણીય નારણભાઈ કાછડિયા, લોકસભાના પ્રભારી જંતીભાઈ કવાડિયા, વીવી વઘાસિયા સાહેબ, બાવકુભાઈ ઉંધાડ, વાલજીભાઈ ખોખરિયા, મયુરભાઈ હિરપરા, જીતુભાઈ ડેર, શહેરના પ્રમુખ પ્રણવભાઈ, તાલુકાના પ્રમુખ મગનભાઈ, દામનગરના પ્રમુખ પ્રિતેશભાઈ સહિત મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, આપણા પૂર્વ ધારાસભ્ય હનુબાબા સહિત ઉપસ્થિત લાઠી અને શહેર તાલુકાના સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, ચૂંટણીના મેદાનની અંદર ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર એ નારણભાઈ કાછડિયા, એમનો પરિચય આપવાનો ન હોય, કારણ કે છેલ્લા 10 વર્ષથી ગામડું હોય કે શહેર હોય, નગર હોય કે નાનો બાળક હોય, એમને વ્યક્તિગત કામથી ઓળખે છે. રાત્રે 12 વાગે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફોન કરે કે આ જિલ્લાનો મતદાર ફોન કરે, નારણભાઈ કાછડિયા એમની પડખે ઉભા રહે છે. આવા યશસ્વી ઉમેદવાર આપણને મળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ અત્યારથી જ પોતાનું ગામ હોય, પોતાનું શહેર હોય, એની અંદર બૂથ મેનેજમેન્ટ થકી 23 તારીખે કમળના નિશાન ઉપર વધારેમાં વધારે મતદાન થાય એ માટે અત્યારથી જ નિર્ણાયક બની અને એનું મેનેજમેન્ટ કરે એવી મારી આપ સૌને વિનંતી છે. અમરેલી જિલ્લો એટલે ખેડૂતોનો જિલ્લો, અમરેલી જિલ્લો એટલે જુવાનીઓનો જિલ્લો. આ જિલ્લાનો વિકાસ થાય, આ જિલ્લાની જે જરૂરિયાતો છે સંતોષાય એ માટે નારણભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આદર્શ આપણું નેતૃત્વ સક્રિય છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે આવો આપણે 23 તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ઉઠે એ માટે ખભે ખભો મિલાવીને કામે લાગીએ. આપ સૌને હું આવકારું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. હવે પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવતા આપણી પરંપરા મુજબ આપણે મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવાનું હોય ત્યારે આપણા પ્રદેશના સંગઠનના શિરમોર, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ એવા જીતુભાઈ વાઘાણીનું સન્માન કરશે જિલ્લા ભાજપની ટીમ. હિરેનભાઈ હિરપરા નહીં, એની પહેલાં કહેવાય દે, હિરેનભાઈ હિરપરા અને મયુરભાઈ હિરપરા અને જીતુભાઈ ડેર, તેઓ હા શાલ અને હારથી બોલો ભારત માતા કે જય. વંદે ત્યારબાદ મંડળના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખ
એપીએમસીના પ્રમુખ, તમારું સન્માન કરવાનું સાહેબ. હા નહીં, જીતુભાઈનું સન્માન કરશે. ફટાફટ જાઉં પ્રમુખોને બધા. હા, ત્રણ મંડળના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, અને વિધાનસભાના ઇન્ચાર્જ મયુરભાઈ અને ભુરખિયા દાદાની પ્રસાદીનો ફોટો તેમજ ફૂલહાર અને શાલથી સન્માન કરશે. આપણા પ્રદેશના અધ્યક્ષ અને લાઠીમાં પોતે બાળપણ વિતાવ્યું છે એવા જીતુભાઈનું જ્યારે સન્માન થતું હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ અભિવાદનના સાક્ષી અને મુખ સાક્ષી બનશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણા તમામ મંડળના પ્રમુખ અને એપીએમસીના પ્રમુખે જ્યારે જીતુભાઈનું સ્વાગત કર્યું, ખૂબ ખૂબ આભાર. હવે આપણા ઉમેદવાર શ્રી નારણભાઈ કાછડિયાનું સન્માન કરશે દામજીભાઈ ડાયાણી, મહામંત્રી શહેર ભાજપ, શાલ અને ફૂલહારથી. ત્યાર પછી જયંતિભાઈ કવાડિયા સાહેબનું સન્માન કરશે અનિલભાઈ નાંડા, શહેર મહામંત્રી. ફૂલ હિરણભાઈ હિરપરા આપણા પ્રમુખ શ્રીનું સન્માન કરશે જગદીશભાઈ ખૂટ, મહામંત્રી શ્રી લાઠી તાલુકો. વીવી વઘાસિયા સાહેબનું સન્માન કરશે ભરતભાઈ ગઢવી, મહામંત્રી શ્રી લાઠી તાલુકો. બાવકુભાઈ ઉંધાડ સાહેબનું સન્માન કરશે ભરતભાઈ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ, યુવા મોરચો. પૂર્વ ધારાસભ્ય શ્રી અનુભાઈ ધોરાજીયાનું સન્માન કરશે રાજુભાઈ ભુવા, પ્રભારી શ્રી દામનગર શહેર. આનંદભાઈ ભટ્ટ જિલ્લા ભાજપ યુવા મોરચો પ્રમુખ, તેઓનું સન્માન કરશે યુવા મોરચો પ્રમુખ ધર્મેશભાઈ સોની, લાઠી. આપણા વિસ્તારક ડીડી ગોહિલ સાહેબનું સન્માન કરશે દિનેશભાઈ મકવાણા, નગરપાલિકા ઉપપ્રમુખ, બોસ. ડીડી અહીં છે, જાઓ તમે જાઓ, અહીં છે. બાજુમાં આપણે ઉપસ્થિત સર્વે સ્ટેજ ઉપરના મહાનુભાવોનું અમે હૃદયના ઉષ્મા ભર્યો લાઠી તાલુકો અને ગ્રામ્ય હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે સમયનો પાબંદીને ધ્યાનમાં રાખી અને જયંતિભાઈ કવાડિયા સાહેબે જે આપને સૂચના આપી છે એ પ્રમાણે આપણે કાર્યક્રમને આગળ ધપાવતા આપણે જેમને સાંભળવા ઉત્સુક છીએ અને જેઓ 108 તરીકે બિરુદ પામેલા છે અને આપણા આખા લોકસભાનું હંમેશા અડધી રાત્રે પણ કામ કરતા, નાનું કામ હોય કે મોટું કામ હોય, એ બધા કામ માટે જેઓ તત્પર્ય છે એવા નારણભાઈ કાછડિયા સાહેબને વિનંતી કરીએ કે આપને સંબોધન કરશે. નારણભાઈ કાછડિયા, બોલો ભારત માતા કી, ભારત માતા કી. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ભાઈ પાછળ ઉભેલા ભાઈઓ આ ગેલેરીમાં બેસો. બધા અંદર આગળ વહી આવો, શેખ આગળ સુધી વહી આવો, જગ્યા ઘણી છે. આગળ બેસી જાઓ, બધા આગળ વહી આવો. લાઠી હંમેશા શિસ્તબદ્ધ ગામ રહ્યું છે. તમામ મિત્રોને વિનંતી છે કે આગળ આપણે વચ્ચે બેરક છે એમની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આગળની સાઈડ સર્વે, આગળની સાઈડ પર સ્ટેજની આગળ પણ ઘણી જગ્યા છે. તમામ મિત્રોને વિનંતી છે કે આગળની સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરે. લાઠી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યુવા એવા આપણા પ્રદેશ પ્રમુખ, જેમણે આ લાઠીની માટીની અંદરથી મોટા થયેલા એવા ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણા જિલ્લા ભાજપના
પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ હિરબરા, આપણા અમરેલી સંસદીય વિસ્તારના લોકસભાના પ્રભારી ભાઈ શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબ, આ લોકસભા અમરેલીના ઇન્ચાર્જ ભાઈ શ્રી વલ્લભભાઈ વઘાસિયા, આપણા પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી બાકુભાઈ ઉંધાડ, એવા જ જેમણે ભાવનગરથી 3 મહિનાથી અમરેલી સંસદીય વિસ્તારના દરેક તાલુકા દરેક ગામની અંદર પ્રવાસ કરી અને અહીંયા વિસ્તારક તરીકેની કામગીરી કરી છે એવા ડીડી ગોહિલ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મગનભાઈ કાનાણી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ હિરબરા, એવા જ આપણા બાબરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને બાબરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી વાલજીભાઈ ખોખરિયા, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ ડેર, આ લાઠી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી હનુભાઈ ધોરાજીયા, એવા જ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી રામભાઈ સાનેબરા, દામનગર શહેરના પ્રમુખ ભાઈ શ્રી બ્રિજેશભાઈ નારોલા, એવા જ આપણા ભાઈ શ્રી શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ જોશી, તેમજ બાબરા શહેરના પ્રમુખ ભાઈ શ્રી લલિતભાઈ, તેમજ બાબરા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ, મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો અને લાઠી શહેર લાઠી તાલુકા અને અન્ય બધા ગામડેથી પધારેલા તમામ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રો, માતાઓ, બહેનો અને લાઠી મહિલા મોરચો, આ તમામ આવેલા આગેવાનોને, યુવાન મિત્રોને અને આપણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ભટ્ટ અને આ બધી જ એમની ટીમ જે આખી એનાઉન્સ કરે છે બધા જ લોકો, અને જે 2017ની ધારાસભાની ચૂંટણી લડેલા બાબરા લાઠી વિસ્તારના ભામાશા અને એવા ભાઈ શ્રી ગોપાલભાઈ વસ્તપરા, આપણા કિસાન મોરચાના પ્રમુખ ભાઈ શ્રી વિનુભાઈ અને તમામ પધારેલા આગેવાનો, આજે જ્યારે 2019 ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, નગારે ઘા લાગી ચૂક્યો છે, ત્યારે દેશ માટે અને દેશના અન્ય રાજ્યો માટે આ લોકસભાની ચૂંટણી ચોક્કસ હશે, પણ ગુજરાત માટે આ ગુજરાતના સ્વાભિમાનની, ગુજરાતના અસ્મિતાની, ગુજરાતની આન બાન અને શાન માટેની ચૂંટણી છે. એટલા માટે કે વિશ્વની અંદર જે શક્તિશાળીમાં શક્તિશાળી કોઈ વ્યક્તિ અત્યારે પ્રસ્થાપિત થયો હોય તો એ આ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આ નરેન્દ્ર મોદી માટે ગુજરાતમાં લોકસભાની 26માંથી એક પણ ચૂંટણી ઉપર લોકસભાની ચૂંટણી ના હોઈ શકે. એ ગુજરાતના ગૌરવની ચૂંટણી છે, ગુજરાતના સ્વાભિમાનની આ ચૂંટણી છે. એટલા માટે કે ગુજરાતની માટીમાંથી મોટા થઈ આ ગુજરાતની 14 વર્ષ સુધી સેવા કરી મુખ્યમંત્રી પદ તરીકે રહી અને ગુજરાતને સમગ્ર દેશમાં એક મોડલ સ્ટેટ તરીકે ઉભરતું દેખાઈ અને સમગ્ર દેશના લોકોએ 2014માં ભારતીય જનતા પાર્ટીએ એમને આ દેશના વડાપ્રધાનના ઉમેદવાર બનાવ્યા અને 14માં 31 વર્ષ પછી આ દેશમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી હોય તો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી આ દેશમાં. છેલ્લા 5 વર્ષમાં વિકાસના જે કાર્યો કર્યા છે, ભૂતોના ભવિષ્ય, આ 72મા વર્ષમાં જ્યારે આઝાદી હાલી જતી હોય, 72 વર્ષની આઝાદી હોય, એમાં 55 થી 60 વર્ષ સુધી કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારાવાળી સરકારોએ આ દેશ ઉપર શાસન કર્યું હોય, ત્યારે 5 વર્ષમાં નરેન્દ્રભાઈના વિકાસની જે વાત કરીએ તો ગુજરાત અને ગુજરાતની અંદર ખાસ કરીને અમરેલી
અમરેલી જિલ્લામાં લગભગ 12,000 કરોડથી વધારે રૂપિયા આ અમરેલી સંસદીય વિસ્તારમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 5 વર્ષમાં આપણને મળ્યા. જે 67 વર્ષની આઝાદી 2014માં 67 વર્ષની આઝાદીમાં એક સિંગલ રૂપિયો નહોતો મળ્યો, તો 5 વર્ષમાં 67 થી 72 એટલે 5 વર્ષમાં 12,000 કરોડ રૂપિયા આ નેશનલ હાઈવે હોય, બ્રોડગેજ હોય, કેન્દ્રીય વિદ્યાલય હોય, ઘરે ઘરે ગેસ કનેક્શનો આપવાના હોય પાઇપલાઇનથી, FM રેડિયો હોય, પાસપોર્ટ ઓફિસ હોય, મહુવા બાંદ્રા ટ્રેન લાંબા રૂટની હોય, આ એક એક કાર્ય જે 65-70 વર્ષમાં ન થઈ શક્યું આ છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમરેલીની અંદર તમારા મતથી, તમારી તાકાતથી અને તમે મોકલેલા એક સાંસદ તરીકે જ્યાં ગુજરાતની અંદર 26 સાંસદો તમે મોકલ્યા અને અહીંયા ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર બની બહુમતીવાળી, અને નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની અંદર એક વિકાસશીલ રાજ્ય બનાવ્યું. મિત્રો, આ નરેન્દ્રભાઈની ચૂંટણી, આ 2019ની ચૂંટણી, એ ચૂંટણી કોંગ્રેસ ભાજપની લડાઈ નથી, આ અસ્તિત્વની લડાઈ છે, આ ધર્મયુદ્ધ છે, આ ન્યાય અને અન્યાયની ચૂંટણી છે. સામે પક્ષે હજી 21 જણા ઊભા છે, એમાં કોઈ નામ નથી આપી શકતું કોણ વડાપ્રધાન, અને નામ આપી પણ નહીં શકે. ત્યારે આપણી આગળ તો ભારત રત્ન છે. ભારત રત્ન નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત આપણે કરી ચૂક્યા છીએ. એની માટે આપણે આ કામ કરવાનું છે. રાષ્ટ્રની રક્ષા માટે, દેશની સલામતી માટે, સુરક્ષા માટે, દેશની શાંતિ માટે, વિકાસ માટે, ખેડૂત માટે, ગામ માટે, મજૂર માટે આપણે આ મતદાન કરવાનું છે. મિત્રો, તમારો અહીંયા એક મત કમળ ઉપર પડશે ને, એક મત તમે કમળ ઉપર બટન દબાવો છો ને, એટલે તમે સમજી લેજો આ દેશનો એક આતંકવાદીને તમે ઠાર માર્યો છે. આ દેશના એક આતંકવાદીને તમે ઠાર માર્યો છે, એ તમે અહીંયા તમે બટન દબાવ્યો છો ત્યાં. આ કમળના નિશાન ઉપર આપણે સરહદ ઉપર નથી જવાનું, આપણે બુલેટ લઈને બાંધવા નથી જવાનું, આપણે બેલેટ ઉપર બાંધવાનું છે. બેલેટ ઉપર કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે 23મી તારીખે. ત્યારે સાહેબ, આ દેશના જે કોંગ્રેસ અપપ્રચાર કરે છે, આ સરકાર ખેડૂત વિરોધી છે. હું તો ગામડામાં ફરું છું, 5 તાલુકાનો પ્રવાસ મેં પૂર્ણ કર્યો. અત્યારે બાબરાનો અત્યારે પૂરો કરીને અહીંયા આવ્યો. સાહેબ, જે માહોલ નરેન્દ્રભાઈનો, એ આવો માહોલ મેં 2014માં નથી જોયો. 2014માં પણ આવો માહોલ નથી જોયો. ગામડામાં 25, 50, 100 લોકો નહીં, આજે 500 લોકો ગામડામાં હતા. 500 લોકો તમે ફોટા જોજો બધા. ક્યાંય જગ્યા ન હોય ગામડામાં, અહીંયા કેમ ઊભા છે એમ ઊભા હોય, એવો માહોલ આજે થયો છે. એટલા માટે કે કોંગ્રેસે જે 15માં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં અપપ્રચાર કર્યા, 2017માં અપપ્રચાર કરી અને ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી, ત્યારે લોકોની આગળ એ ખુલ્લા પડી ગયા છે. લોકોની આગળ ખુલ્લા પડી ગયા છે. જે આપણને 2017-2015માં જે પાટીદારના નામે, જે બેરોજગારીના નામે આવા બધા નામો લઈ લઈને આપણે આગળથી જે મત મેળવતા હતા ને, એ આજે ખુલ્લા પડી ગયા છે ને કોંગ્રેસના ખોળામાં માથું નાખીને બેઠા છે. ત્યારે એમને આપણે ઓળખી લેવાના છે ને આજે લોકો પણ એમને ઓળખી ચૂક્યા છે. એટલા માટે આજે તમને કહું, આપણા દેશના 12 કરોડ ખેડૂતો છે, 2 હેક્ટરની અંદરના જમીનવાળા. નરેન્દ્ર મોદીએ ત્યાં બટન દબાવ્યું અને અહીંયા આપણા ગીંજામાં 2000 આપણા મોબાઈલમાં ટક દઈને અવાજ આવ્યો, 2000 રૂપિયા આવી ગયા. આપણે કોઈએ પત્ર લખ્યો હતો, કોઈએ આપણે માગણી કરી હતી, 2000 રૂપિયા નરેન્દ્રભાઈ મોદીએ અહીંયાથી મોકલ્યા અને પાછા 2000 આ એપ્રિલમાં આવી જવાના. તમને ખબર નહીં હોય આવી જાય. આ વ્યવસ્થાઓ છે. 1984માં રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન હતા. એ બોલતા હતા, હું 1 રૂપિયો લાઠીમાં મોકલું તો 15 પૈસા પહોંચે, 85 પૈસા રસ્તામાં ખવાઈ જાય છે. દેશના વડાપ્રધાન આવું બોલે. ત્યારે નરેન્દ્ર મોદી એમ બોલે કે હું લાઠીમાં 1 રૂપિયો મોકલું એટલે 99 પૈસા નહીં, 100 પૈસા જ મળવા જોઈએ. આ દેશની 2.5 લાખ ગ્રામ પંચાયત છે, 2.5 લાખ.
સાહેબ એક ગ્રામ પંચાયતમાં રૂપિયો મોકલે એટલે 100 પૈસા જ ત્યાં જમા થાય, 99 પૈસા જમા ન થાય. અહીંયા સરપંચો બેઠા છે, એમને ખબર છે. આ વ્યવસ્થાઓ ઊભી કરી ગામ ગરીબ અને કિસાનની માટે. ગામડું સદ્ધર છે. આ દેશ ગામડાઓનો બનેલો છે. 5.5 લાખ કરતાં પણ વધારે ગામડા છે. ગામડું મજબૂત છે, ગામડાનું અર્થતંત્ર મજબૂત છે, ગામડાનો ખેડૂત મજબૂત છે, ગામડાનો ગરીબ માણસને રોજગારી મળશે અને ગામડાના નાના મોટા વેપારીઓને રોજગાર મળશે તો ગામડું સદ્ધર બનશે, તો દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. આ નરેન્દ્રભાઈ જાણે છે. ગામડામાં રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, આરોગ્ય હોય, વીજળી હોય, આ તમામે તમામ સુવિધા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવી છે, નહીં કે કોંગ્રેસ સરકારમાં. કોંગ્રેસ સરકારમાં તો પીવા માટેનું પાણી નહોતું. આ લાઠીમાં તો કોઈ દીકરી દેવા તૈયાર નહોતું. ખબર છે ને આપણને? ખબર છે? આ ડેમથી આપણી સરકાર આવી, કેશુભાઈની સરકાર આવી, 80-20 60 સાલીની આયોજન થયું અને આજે વિજયભાઈની સરકારમાં સુજલામ સુફલામના નામથી આજે ડેમો ઊંડા થાય છે અને પાણી રોકાય છે. ને એ પાણી ઉપર આવ્યા. નકર લાઠીમાં પાણી જ ક્યાં હતું? અત્યારે લાઠીમાં પાણી 50 ફૂટે છે કે 100 ફૂટે છે? કેટલા ફૂટે છે? 50 ફૂટે પાણી. આ ભાજપ સરકાર કરે. સાહેબ નેવાના પાણી મોભારે ચડાવ્યા. 850 કિલોમીટર પાઇપલાઇન નાખી, કચ્છથી ગાંધી સુધી પીવાનું પાણી. આ સૌરાષ્ટ્રમાં 8,500 ગામડામાં નર્મદાનું પીવાનું પાણી જાય. એમાં અમરેલી જિલ્લામાં 323 ગામમાં આપણે આપીએ છીએ. 618 ગામમાંથી 50% આ જિલ્લામાં ગામડામાં નર્મદાનું પીવાનું પાણી આપીએ છીએ. આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં ઘરે ઘરે પાણી જાય છે. સાહેબ આ જિલ્લામાં ઉનાળામાં ટેન્કર ચાલુ થતા 20 ટેન્કર લખાવી દે, 5-7 નાખી જાય, 20માં સહી લઈ જાય. 25-30 વર્ષ આવો વહીવટ આલ્યો ભ્રષ્ટાચારનો. ત્યારે નર્મદા હતી જ. અને ત્યારે આ કોંગ્રેસી કહેતા હતા આ લાઈનમાં પાણી નહીં આવે, હવા આવશે. સાહેબ પાણી આવ્યું. આપણે એક બોટલ લઈને જતા હતા, એક બોટલ સુરતથી પાણીની ભરીને આવીએ, તાપીનું કે નર્મદાનું. અહીંયા આપણા કોઈ વડીલ બીમાર પડે એને આપણે 1 ચમચી રેડીને એને ગતિ કરતા હતા. અટાણે ગામડામાં અમે જઈએ છીએ ને હવેડામાં ભેગું તમારે ત્યાં નર્મદાના પાણી. આ ભાજપ કરી શકે, બાકી તાકાત નથી કોઈની. સાહેબ અત્યારે ભૂંગળા લે આવે આ સૌની યોજનાના. અમે ગામડામાં છે ને પાઇપ કઈ કોઈ ખબર નથી પડતી. અમે કે ભૂંગળા, કે આ ભૂંગળા છે. સાહેબ મારુતિ સળંગ હાલી જાય એવા પાઇપ છે. 800 કિલોમીટર આ સૌની યોજનાની છે. 20,000 કરોડ રૂપિયાની યોજના આ છેલ્લા ફેઝમાં હાલે છે. અને ત્યારે પણ આ કોંગ્રેસના લોકો કહેતા હતા કે આમાં કે ભૂંગળાથી પાઇપથી ડેમ થોડા ભરાય. અરે ભગલા 58 તો ભરી દીધા, 58 ડેમ ભરી દીધા. આ છેલ્લા ફેઝમાં હાલે. આવનારા સમયમાં અમરેલીના 18 ડેમ ભરાવાના છે. આમ તો અત્યારે 22 તો બીજા વાલ મૂકી દીધા. નાના નાના ડેમ હોય ને ત્યાં વાલ મુકાવી દીધા છે. ગમે ત્યારે જરૂર પડે ત્યારે ખોલી નખાય. આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે. અને નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ને ત્યારે 2012માં યોજના પ્રસ્થાપિત થઈ હતી રાજકોટની અંદરથી, અને જ્યારે 2020માં એ પૂર્ણ થવાની છે. અને એમ કે આ કાંઈ ન કરે. નર્મદા ડેમના દરવાજા કોણે ચડાવ્યા ભાઈ? 2007થી ફાઇલ ગઈ હતી દિલ્હીમાં. અમે અહીંયા હતા 2009થી 2014. રૂપાલા સાહેબ, અડવાણીજી, આ બધાની નેતૃત્વમાં 2 વખત મળ્યા હતા અમે. અભી તક નહીં હુઆ, અભી તક નહીં હુઆ, એસા એવું જ કે. સાહેબ નરેન્દ્રભાઈ આવ્યા 2014માં વડાપ્રધાન બન્યા. 26મી મેએ એને શપથ લીધા વડાપ્રધાન તરીકેના. પહેલી કેબિનેટ 17મા દિવસે પહેલી સહી એને જો કોઈ આ દેશના કોઈ કામ નહીં કર્યું હોય ને તો એ નર્મદા ડેમના દરવાજા સડાવવા માટે નહીં કરી છે. આ કોંગ્રેસને ખબર નહોતી, એને ખબર હતી કે આ ડેમના દરવાજા સડાવવા માટેની મંજૂરી આપીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જસ કાઢી જાય, ગુજરાતનો ખેડૂત મજબૂત બની જાય, તો પછી આપણને મત ના મળે. આ કિન્નાખોરી હતી સાહેબ. અત્યારે આ આપણો ડેમ આ દરવાજા સડી ગયા ને એટલે ડેમ ભરાય ને એટલે આ સૌની યોજનાના પાણીના હવે પાણી ચાલુ થાય. આ ખેડૂત માટેનું. અને આ એમ કહે કે ખેડૂત વિરોધી છે, ખેડૂત વિરોધી છે. તમને 1 હેક્ટરે 11,000 રૂપિયા આપ્યા કે નહીં આપ્યા? આપ્યા હોય તો આ પાડજો. 2 હેક્ટરે કેટલા આપ્યા? 22,000 આપ્યા ને. અમારા મામા કે સાહેબ આમાં આપણને કોઈને કીધું હતું? સરકારને કોઈએ કીધું હતું પત્ર લખીને કે અમને આપજો એમ? અહીંયા બેઠા બેઠા બધી ખબર છે કે લાઠીમાં અસત છે, 4 ઇંચથી ઓછો વરસાદ પીડ્યો છે એટલે આપણું જોઈએ.
અને આ કંઈ ખેડૂત વિરોધી સરકાર છે એટલે અને આ કોંગ્રેસવાળો હંધાની પહેલાં લાઈનમાં ઊભો હોય છે લેવા સારું હંધાની પહેલાં ઊભો હોય. આપણે આ 24 કલાક લાઇટ આપી તો હું ભાજપવાળાને ઘેરે છે કોંગ્રેસવાળાને ઘેરે હોત છે આખા ગામમાં નથી. અને પાછો કે ભાજપે કાંઈ કર્યું નથી. એટલે મા અમૃતમ કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ અને નરેન્દ્રભાઈ તો વિશ્વની મોટામાં મોટી યોજના કાઢી આયુષ્માન ભારત. સાહેબ 10 કરોડ પરિવારને 50 કરોડ લોકોને આ લાભ મળે. દેશની 125-30 કરોડની જનતા છે એમાંથી 40% લોકોને આવરી લીધા. એક ઘરમાં 5 હોય તો 5 કાર્ડ 25 લાખ રૂપિયા. અમરેલીમાં 19 હોસ્પિટલ, ગુજરાતમાં 900 હોસ્પિટલ ને દેશમાં 13,000 હોસ્પિટલ. અને તમને અહીંયાથી અમદાવાદ લઈ જાય અને અમદાવાદ એમ લાગે કે બેંગ્લોર, મદ્રાસ, દિલ્હી, મુંબઈ લઈ જવા પડે. બાય એરમાં લઈ જવાના 2 જણા હારે ફ્રી ટિકિટ સરકારને ખર્ચે. સાહેબ આ તો વ્યવસ્થા હોય ને ઠીક છે, બાકી તો ગરીબ માણસ હોય જેને ઘર ન હોય, જેને સીમમાં ખેતર ન હોય, મજૂરી કરતો હોય, રોજે રોજનું લાવીને ખાતો હોય, એની સ્થિતિ કેવી હોય? એને કંઈ એટેક આવે, વાલની તકલીફ થાય, હૃદયની તકલીફ થાય, કિડનીની તકલીફ થાય, 2-3 લાખનો ખર્ચો થાય તો એને તો એમ જ થાય ને કે હવે તો ભગવાન જેટલા દિવસ રાખે એટલા દિવસ રહેવાનું. બાકી આપણી પાસે વ્યવસ્થા નથી અને એને ક્યાંય બહારથી પૈસા મળે નહીં, વ્યવહાર ન હોય. એ ભગવાન ભરોસે જીવતા હતા. એને ભારતીય જનતા પાર્ટીની સરકારે મલ્ટીપ્લેસ હોસ્પિટલ હોય જ્યાં કરોડપતિ માણસ સારવાર લેતો હોય ત્યાં મા વાત્સલ્ય કાર્ડમાં અમૃતમ કાર્ડ કે આરોગ્ય આયુષ્માન ભારત કાર્ડ મૂકે તો એની બાજુની પથારીમાં એની સારવાર શરૂ થઈ જાય. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે અને આ એમ કે ભાજપ વિરોધી છે. અને હંધાની પહેલાં સારવાર લઈ આવ્યો હોય, બાયપાસ કરાવી આવ્યો હોય, પછી ગામમાં ઓટે બેઠો કે ભાજપમાં કાંઈ લેવાનું નથી, જીવતો જ એટલે છો તું, જીવતો જ તું એટલે છો. આ સારવાર તો બાયપાસ કરાવી આવ્યો એટલે જ જીવતો છો ને હવે પાછું અહીં કે ભાજપે કાંઈ કર્યું નહીં. આ કાર્યકર્તાઓને મારે કહેવાનું છે, ડંકાની ચોટ ઉપર ગામે ગામ જઈ અને તમે કહી શકો છો કે ભારતીય જનતા પાર્ટી કરી શકે ને એ આ હિન્દુસ્તાનમાં બીજી કોઈ પાર્ટી પૂછે કાંઈ ન કરી શકે. અને એ પણ કહેવાનું છે 10 વર્ષથી તમારા પ્રતિનિધિ તરીકે હું રહ્યો છું, 10 વર્ષ સુધી સાંસદ તરીકે તમારી વચ્ચે રહ્યું છું. મતદારોનો, કાર્યકર્તાઓને કે પાર્ટીને ક્યાંય પણ નિશા જોયા જેવું થાય, પાર્ટીને ક્યાંય દ્રોહ લાગે એવું એક પણ કામ નથી મેં કર્યું 10 વર્ષમાં, સિંગલ કામ નહીં. અને આટલી જ મોટી સંખ્યામાં લોકો બેઠા છે. મેં તમારો રાત્રે 2 વાગે ફોન ન ઉપાડ્યો હોય, રાત્રે 2 વાગે તમને હોકારો ન આપ્યો, 24 કલાક મારો ફોન ચાલુ હોય, 34,000 નંબર છે મારી પાસે. અને જો મેં તમારો 2 વાગે ફોન ન ઉપાડ્યો હોય ને તો મને મત નહીં આપતા. હું આ તમે જાહેરમાં કહું છું, હું આ ગામે ગામ કહું છું, ગામે ગામ આ વાત કરું છું કે 10 વર્ષ સુધી તમારા દુઃખે દુઃખી, તમારા સુખે સુખી રહો ને તો તમારે કામ કરવાનું છે. હું સામેની કોણ ઉમેદવાર છે એમાં હું ક્યાંય પડતો જ નથી. મેં શું કર્યું છે મારે કરવાનું છે અને તમારે હવે શું કરવાનું છે તમારે કરવાનું છે. 5 દી 15 દી તમારે કામ કરવાનું છે, દોડવાનું છે. તમારે આ દેશ માટે, રાષ્ટ્ર માટે, નરેન્દ્રભાઈને પાછા દેશના વડાપ્રધાન બનાવવા માટે તમારે દોડવાનું છે. તમારા નાના મોટા જે કંઈ ગમા અણગમા હોય, ગામમાં ગમા અણગમા હોય, પંચાયતોની ચૂંટણી સામે લડ્યા હોય, તાલુકા પંચાયત સામે લડ્યા હોય, આ તાલુકા પંચાયતની ચૂંટણી નથી, આ ગ્રામ પંચાયતની ચૂંટણી નથી, આ દેશને દિશા આપનારી ચૂંટણી છે, દેશના વિકાસ માટેની ચૂંટણી છે, દેશની રક્ષા માટેની ચૂંટણી છે, દેશના જવાનોની અસ્મિતા માટેની આ ચૂંટણી છે, દેશના સૈનિકોની માટેની આ ચૂંટણી છે. એ નરેન્દ્ર મોદી જ એમ કહી શકે સમય તમારો, નિર્ણય તમારો અને જે કરવું હોય ને એ તમારે કરવાનું. આટલા 72 વર્ષ પછી કોઈ સેનાને છૂટો દોર આપ્યો હોય ને તો એનું નામ છે નરેન્દ્ર મોદી. સાહેબ 3 દિવસે મોટરસાયકલ નો છોડાવી ગયા. આપણે અહીંયા લાઠી પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ પકડી જાવ 3 દિવસ લાગે છોડાવતા. ઓલા કાગળ લાવવાનું, ઓલું લાયસન્સ લાવવાનું, ઓલું લઈ આવવાનું, 3 દી થાય. અભિમન્યુને 48 કલાકમાં પાછો દેવો પડ્યો. 48 કલાકમાં પાછો દેવો પડ્યો. અને ખબર હતી કે ત્યાં નરેન્દ્ર મોદી છે. नरेंद्र मोदी कीधु अपना वडाप्रधान ने कीधु भारत किसी को छेड़ता नहीं, भारत किसी को छेड़ता नहीं, अगर भारत किसी को छेड़ता है अगर तो वो किसी को छोड़ता भी नहीं.
भारत को कोई छेड़े तो वो किसी को छोड़ता भी नहीं है। पाकिस्तान ने जवाब आप्यो હતો। અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એને અમેરિકાના રાષ્ટ્રપતિને કહેવું પડ્યું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પઠાણને કે ભારત કુછ બડા કરને વાલા હે, એટલામાં સમજી જાય ને। પાकिस्तानની સંસદમાં ઇમરાન ખાન પઠાણને બોલવું પડે कि हम भारत के अभिनंदन को वापस भारत को सौंप रहे हैं, ये नरेंद्र मोदी છે। સાહેબ આપણે જોયું છે ભૂતકાળની સરકારમાં, કોંગ્રેસની સરકારમાં, મનમોહન સિંહની સરકારમાં જોયું છે। આપણા સૈનિકોના નવ સૈનિકોના માથા વાટી જેમ બાજરાના ડુંડા લણે એમ લણી અને પાકિસ્તાનના સૈનિકો પાકિસ્તાનમાં લઈ ગયા અને ફૂટબોલની જેમ ઉડાડતા હતા, આપણે ટીવીમાં જોયું છે। અને આ સરકાર નપુસક સરકારે કાંઈ નહોતું કર્યું કોંગ્રેસની સરકારે, એટલે એની માટે આ લડાઈ છે। સાહેબ આજે તમને કહું, રાહુલ ગાંધીને અમેઠીમાં એને ખબર છે કે 100% હારી જવાનો છે, 100% સ્મૃતિબેન નિરાણી એને પાડી દેવાની છે। એટલા માટે ક્યાં ભાઈ લડવા ગયો? વાયનાડ કેરળમાં 100% મુસ્લિમ મતદારો છે, ત્યાં લડવા ગયો। આ હિન્દીનો આમ કહે ને, હિન્દુ કે એને મુસ્લિમ એરિયામાં લડવા જવું પડે। આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આને મત દેવાય? આને મત દેવાય? JNU જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એ એવું બોલે, ભારત તેરે ટુકડે હોંગે 1000 इंशाअल्लाह इंशाअल्लाह। आ राहुल गांधी बोले અને એને મત દેવાના ક્યાં? મિત્રો 23મી તારીખ 23મી એપ્રિલ એક બટન દબાવો અને એક આતંકવાદીને તમે ઠાર માર્યો છે એમ સમજો। અને તમારે 23મી તારીખે જે કંઈ કામ હોય એ 15 દી તમે રાષ્ટ્ર માટે દેશ માટે તમારે આ કામ કરવાનું છે। એટલી હું તમને અપીલ કરું છું, વિનંતી કરું છું। અને તમારો આપેલો મત ક્યારે એળે નહીં જાય એની હું અહીં તમને ખાતરી આપું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર આપને, આપણા લોકલાડીલા ઉમેદવાર અને 108 તરીકે જિલ્લામાં જેમને નામના પેળવી છે એમણે જે આપને ઝલક આપી એની એક આછેરી ઝલક, 5000 કરોડ જિલ્લાને ગ્રાન્ટ અપાવી, 2 નેશનલ હાઈવે, બ્રોડગેજ લાઇન, FM ટાવર અને પાસપોર્ટ ઓફિસ અમરેલીને પ્રદાન કરી છે। આવા કીર્તિમાન કામ કરનાર આપણે નારણભાઈને સાંભળ્યા, હવે જેને સાંભળવા ઉત્સુક છીએ આજના અધ્યક્ષ અને આપણા સૌના માર્ગદર્શક અને આપણા પોતિકા કહી શકાય એવા જીતુભાઈ વાઘાણી આપને મજા આવે એવી વાતો કરે। જીતુભાઈ વાઘાણી સાહેબ। મહત્વનું કહી શકાય એવી વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની ઓપનિંગ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી જયંતિભાઈ કવાડિયા, અમારા પ્રભારી અને પૂર્વ મંત્રી શ્રી, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, લોકસભા સીટના ઇન્ચાર્જ ભાઈ શ્રી વીવીભાઈ, આદરણીય બાવકુભાઈ, ભાઈ શ્રી વાલજીભાઈ, હનુબાબા, ભાઈ શ્રી જીતુભાઈ, મયુરભાઈ હિરપરા, ભાઈ ડીડી ગોહિલ, પ્રણવભાઈ જોશી, મગનભાઈ કાંદાણી, મહેશભાઈ કોટડિયા, પ્રિતેશભાઈ નારોલા, લલિતભાઈ, રાજુભાઈ ભૂતયા, આનંદભાઈ ભટ્ટ, ભાઈ શ્રી ગોપાલભાઈ ચમાડી, ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને જેમના કારણે આપણે બધા એકત્રિત નથી થયા પણ કામ કરવા માટે ભેગા થયા છે। મિત્રો, આખા રાજ્યની અંદર બધે જ જવાનું થાય છે, પણ મેં ક્યારેય કોઈ સંસદ સભ્યને ચૂંટણી લડતા હોય અને સભાની અંદર એમ કે મેં તમારો ફોન ન ઉપાડ્યો હોય તો મને કયો અને હું હજી ફોન 2 વાગે તમારો ઉપાડીશ। આવો નારણભાઈ કાછડિયા નામનો સંસદ સભ્ય એ તમને મળ્યો છે, એવા આપણા આ કાર્યક્રમનો કેન્દ્રબિંદુ કહી શકાય એવા સાંસદ, અને હું ઉમેદવાર નથી કહેતો, ભાવિ સાંસદ થઈ ચૂકેલા છે એવા નારણભાઈ કાછડિયા।
સન્માની મંચ, આપ સૌ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ, બહેનો, શુભેચ્છક મિત્રો અને યુવાનો, લાઠીની પવિત્ર ધરતી, કવિ કલાપીની ધરતી, હમીરજીનો ઇતિહાસ, એ સોમનાથ મુકામે આજે પણ એ દેરીના દર્શન કરીને આપણે ગૌરવ અનુભવીએ છીએ. લાઠીની અંદર હું મોટો થયો છું. સમજણ કોને કહેવાય એ જો ક્યાંયથી આવ્યું હોય તો એ લાઠીની માટીની સુગંધ લઈને આવી છે. 3 ધોરણથી શરૂ કરી અને 10.5 ધોરણ સુધી અહીંયા ભેળો છે, એટલે નાની મોટી સમજણ તો અહીંથી જ આવી હોય. એ બીડીનું ઠૂઠું પીવાનું હોય, તમાકુવાળું, કિમાવાળું પાન ખાવાનું હોય, આ બધા અનુભવો અહીંથી થયા છે. અને તેથી એકવાર લીધું પછી હજી કાંઈ મારા ભાગમાં આવ્યું નથી. અહીંયા અનેક મારા મિત્રો બેઠા છે, ભાઈ દીપોન, ઘનશ્યામભાઈ, નિલેશભાઈ, વિપુલ, ખૂબ બધા, મુકેશભાઈ બધા બેઠા છે. અમારા સુધીર નાય ક્રિકેટ રમતો હું. પેરામાઉન્ટ ક્રિકેટ ક્લબ નામની એક ક્લબની અમે ટીમ બનાવી હતી, એનો કેપ્ટન હતો. એટલે આ ગુણ તો કદાચ મને એમ છે લાઠીમાંથી મળ્યા છે, નેતાગીરીના. એટલે હું લાઠીના લોકોને વંદન કરીને અભિનંદન આપું છું કે નાનપણથી આ પ્રકારે નેતૃત્વ લેવું, લીડરશિપ લેવી, કોઈના માટે કરવું, ઇનિશિયેટિવ લેવું. ઘણી વખત બધાને એમ થાય કે નેતા એટલે હું એમ કંઈક ભાજપમાં, કોંગ્રેસમાં પદ મળી જાય ને પદાધિકારી થઈ જાય, એ જ નેતા ગણાય એવું જ છે કે નહીં? તમારા મનમાં સાચું કહેજો. નેતા એટલે આવું કંઈક મળે એ નેતા. હું એમ કહું છું કે નેતા એટલે ઘરમાં પણ નેતા હોય છે. 20-25 લોકોનું, 10 લોકોનું કુટુંબ હોય. શેરીની અંદર આપણે બધા રહેતા હોઈએ, 20-25 ઘર હોય. કોઈ ઘટના બને, કોઈને કામ પડે, કંઈ દવાખાનાનું, કોઈ પોલીસ સ્ટેશનનું, કંઈ બીજું, કોઈ ત્રીજું, કોઈ લગ્નનું, કોઈ મરણ હરણનું, અને દોડવા માંડે ને એ નેતા કહેવાય. હાલો હું કરું, હાલો હું જાઉં, હાલો હું આવું. બધા જ જે લીડરશિપ કુટુંબની લે છે, કામ કરે છે સમાજ માટે, ઇનિશિયેટિવ લે છે, હાલો ને આપણે સામે જઈએ એવી 5 જણાને ભેગા કરે છે, એ નેતૃત્વ છે. અને મને એવું લાગે છે કે આ નેતૃત્વના ગુણ એ હું લાઠીમાંથી શીખ્યો છું. એટલે લાઠીની ધરતીને નતમસ્તકે વંદન કરું છું. ખૂબ બધી વાતો ભાઈ નારાયણભાઈથી કરી છે. આ વખતેની ચૂંટણી હું તમને કહેવા માંગુ છું કે સમય જતો હોય છે ને એટલે બધું ભૂલાઈ જતું હોય છે. 95 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં આપ સૌના આશીર્વાદના કારણે અવિરતપણે ઘણાને ઘણી તકલીફો હતી તો પણ પ્રજાએ આશીર્વાદ આપ્યા છે. એટલે જે કાંઈ કરીએ ને જે કાંઈ બોલીએ એ કાંઈ તમને નવીન ન લાગે, નવી પેઢીને તો લાગે જ નહીં. નવી પેઢી જે છે 10 વર્ષનું બાળક હોય, અમારે 23 વર્ષ તો સત્તાને થયા, અને સત્તા એ સેવા માટે છે. મિત્રો, 1 વાર ભૂલ થાય, 2 વાર ભૂલ થાય, 3 વાર ભૂલ થાય, 4 વાર ભૂલ થાય, 5 વાર ભૂલ થાય, 6 વાર ભૂલું થાય લોકોને મત આપવામાં. હું ગુજરાતની જનતા ગાંડી છે મિત્રો, એ જ એવું બતાવે છે કે સંવેદનાથી, લાગણીથી ભારતીય જનતા પાર્ટીની સરકારોએ, ખાસ કરીને નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આ રાજ્યમાં આવ્યું. સર્વાંગી સમાજનું હિત, તમામ જ્ઞાતિ જાતિ એ સર્વોપરી. નરેન્દ્રભાઈ કહેતા ગુજરાત મારો આત્મા છે તો ભારત મારો પરમાત્મા છે. આ ભાવ સાથે જેમણે જનતા જનાર્દનની સેવા કરી છે, દરિદ્ર નારાયણના ઘરની અંદર દીપક પ્રગટાવવાનું કામ, એટલે અમારો દીપો નહીં, પાછો દીપો એના કોકના ઘરે ન હોય જાય. જીવનનો ઉદય થાય કેવી રીતે થાય એ યોજનાઓ અહીંથી ભાઈ નારાયણભાઈ ગણાવી છે, તમે પણ જાણો છો. પણ હું વાત એ કરતો હતો કે સમય જાય એટલે ભૂલાઈ જતું હોય છે. મારે તમને યાદ કરાવવું છે કે 95 પહેલાનું લાઠી યાદ કરો, લાઠી તાલુકો યાદ કરો, અમરેલી જિલ્લો યાદ કરો, ગુજરાત યાદ કરો, અને આજે એને માપો ને તો ખબર પડે કે આપને શું મળ્યું છે. તોલવું પડે, જોવું પડે. બાકી તો હોનાના બંગલા તો બધાને જોવે છે ભાઈ. હાથમાં માળા બેઠા હોય, ઓલી બધી નથી સરસ મજાની કહેવત, છોકરાને વહુ એ ક્યાંક એને જમવાનું આપે એટલે પોતાને એટલા વરનો રહે, એમ એવું બધું માગી લે હોનાની થાળીને. એવું તો બધાને જોવે છે, પણ પહેલા શું હતું ને આજે શું છે.
હું પણ ગામડામાં મોટો થયો છું, લાઠીમાં મોટો થયો છું. મેં પણ ઢોર ચરાવતા લોકોની હારે બેઠો છું, જોયા છે. ગામડાની અંદર ફર્યા છીએ તમે ને હું, મોટા થયા છીએ. શું હતું ગામડાની સ્થિતિ, શું હતી લાઠીની સ્થિતિ? ક્યાં લાઇટ, ક્યાં પાણી, ક્યાં રોડ, ક્યાં આરોગ્યની સુવિધા, ક્યાં શિક્ષણની સુવિધાઓ? કોની જવાબદારીઓ હતી, કેમ ના આપી? વાર તહેવારે અમરેલી જવા મળતું, હાથે માઠેમ કે દિવાળી હોય ને ત્યારે વરહે. અમરેલી જવું હોય તો કેટલા કલાક થતા યાદ કરજો. એમાં અમદાવાદ તો આઘું પડે. આવા રોદા રસ્તામાં આવતા બસમાં. હું ભાવનગરથી લાઠીથી જતો ત્યારે અમને ખબર છે ભાવનગર મામા ત્યાં જાય હતી વર્તે. મિત્રો, ઢુકડું કરી નાખ્યું એ પ્રકારના રસ્તાઓ, સાધન સુવિધાઓ. ગામડાની અંદર વડીલો અહીંયા મારા બેઠા છે. ઘણા વડીલો વાંકા વળી ગયા, પગ રહી ગયા, દાંત પીળા થઈ ગયા, ડોશીઓ વાંકી વળી ગઈ. એટલે આપણે બધા શું કહીએ, ઉંમર થઈ છે એટલે હવે ના, બિચારાને હવે અમારે દેખાતું નથી, ભળાતું નથી, વાંકા વળી ગયા છે, રોગ થઈ ગયા છે. મિત્રો, એના કારણો શું હતા? કારણો એ હતા કે કોંગ્રેસની વખતે ગામડાઓમાં અશુદ્ધ પીવાનું પાણી હતું. એ કૂવો હોય કે તમારો બોર હોય કે જે હોય એમાંથી આપણે હલાવતા. કારણ કે ગામડાના માણસને ક્યારેય એમની સુવિધાઓની ચિંતા ન કરી, માત્ર મતદાર તરીકે જોયા, એમને સુવિધાઓ ન આપી. એનું પરિણામ એ વડીલોને ઉંમરના કારણે નહીં, વડીલોએ અશુદ્ધ પીવાનું પાણી પીધું એના કારણે વાંકા વળી ગયા, દાંત પીળા થઈ ગયા, અનેક પ્રકારના સંધિવા જેવા રોગ થયા. તે પાપ કોંગ્રેસનું હતું. ખબર ન હોય કોઈ માણસ, કોઈ જુવાન, કોઈ માં દીકરો ગુમાવે, કોઈ બેન પતિ ગુમાવે, કોઈ ભાઈ એની પત્ની ગુમાવે, એમને એમ થાય કોઈ રોગ થયો છે એટલે વહી ગયા. પણ આ કોંગ્રેસીઓ અભાગ્યાઓએ અશુદ્ધ પીવાનું પાણી આપ્યું. નાનપણથી મોટા થયા ને ખબર ન પડી ક્યારે કેવા પ્રકારનો રોગ થયો અને કુટુંબનો સ્વજન વહી ગયો. આવા તો અનેક દાખલાઓ ગુજરાતની અંદર છે. શું કર્યું એવું કે ને ત્યારે મારે તમને કેવું છે કે અમે આ કર્યું. માં નર્મદાનું પાણી ઘરે ઘરે. અને અમારી બહેનો કેટલીક બેઠી છે, પાડોશી બોલ્યા વ્યવહાર નહોતા, એનું કારણ માત્ર પાણી હતું. બેડા યુદ્ધ થતું, કોણ પેલો લોટકો મને ડોલું ભરી જાય હાંડો. આ હકીકતોથી દૂર કેવી રીતે જઈ શકીએ? નરેન્દ્રભાઈ 10,000 ગામોની અંદર જ્યાં વિચાર ન પહોંચે ત્યાં પાણી પહોંચાડવાનું કામ કર્યું. સૌની યોજનાની આ વાત છે એટલે મને યાદ આવે છે. કોઈ વિચાર કરી શકે ક્યાં ના નર્મદા, ક્યાં માં નર્મદા, અને ક્યાં સૌની યોજનામાં ચેક ને ડેમો ને તળાવો ને તમારે કંઈક જાતનું ભરાય. દુષ્કાળે ભૂતકાળ બનાવી દેવાની વાત. કોઈ સુરેન્દ્રનગર જાય જો ઢાંકી તો ખબર પડશે કેવી રીતે પાણીને કેવી રીતે તમારા ઘરે પોગે. આમ તો મેં કીધું ને, સમય જાય એટલે ભૂલાઈ જાય. ઠીક છે, પાણી આવ્યું, જોવા તો જાઓ કેવી રીતે પાણી આવ્યું ને કેવી વ્યવસ્થાઓ કરી છે. કોઈ વડીલ હોય, કોઈ ભાઈ હોય, કોઈ બેન હોય, માં નર્મદાની પરિક્રમા કરવી હોય, એના માટે એક સપનું હતું કે મારી જિંદગીમાં એક વર્ષ નર્મદાની પરિક્રમા કરી નર્મદાએ નાહવા જવું છે. પરિક્રમા ન થાય તો પણ નર્મદે નાહવું છે. આવું આપણે કહેતા કે ન કહેતા વડીલોને? એકવાર નર્મદા નાહી આવી. હવે ભલું થાય નરેન્દ્રભાઈ મોદીનું, માં નર્મદા તમને રોજ ઘરે દવડાવવા આવે છે. કલ્પના કરો છો કોઈ? રોજ ઘરે ચકલી ખોલો, પાણી આવે ને માં નર્મદા એ સ્વરૂપે આપણને આશીર્વાદ આપે. મિત્રો, આવા તો અનેક કામો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે, અને એટલા માટે જનતા જનાર્દને સતત અમને આશીર્વાદ આપ્યા છે. અને ખોટા બોલા કોંગ્રેસના લોકો, હળાહળ જૂઠું બોલવાનું. ગામડાની અંદર કોઈ સુવિધાઓ ના આપી. અત્યારે ગામડામાં ઘણી તમને એમ થાય કે તો અમે અમારું રળીને આપી છીએ. મારે જે અમદાવાદ પહોંચવાનું છે ભાવનગરથી પાછું, તમને એમ થાય કે અમારું રળીએ લઈ અને અમે આ બધું આપીએ છીએ. મિત્રો, પહેલા પણ લોકો રહેતા હતા ગામડાની અંદર, બસ સુકાઈ જાય ને એટલે વરો સુકાઈ જતો કોકનો, લગ્ન હરણ મરણનો. કોઈ વ્યવસ્થા નહોતી, રિક્ષાઓ ન આવતી, અને રિક્ષાઓ કદાચ આવતી પૈસા નહોતા. કારણ કે પ્રકારની રોડ ન હોય, કોઈ સુવિધા ન મળે, પેસેન્જર ન મળે, પેસેન્જર મળે તો પૈસા ન હોય. આજે ફટ દઈને જે ઊભા રહે છે ને છકડાઓ, અને જે વાપરી કી છે ને એ જ વિકાસ છે. વિકાસને કાંઈ શિંગડા ન હોય. આપણે મા બાપ પહેલા રહેતા હતા. આ કરી શકીએ છીએ એ જ વ્યવસ્થાઓ, એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એમણે કરેલું આ કામ, અને એમના કારણે સુખ સુવિધાઓમાં સુધારો થયો છે. દરેકના જીવનની અંદર
મિત્રો જોજો ક્યારેક, હું તમને વિનંતી કરું છું, અહીં આવેલા લોકો તો ભાજપની સાથે જોડાયેલા છે, એમના જીવનની અંદર જરા દ્રષ્ટિપાત કરો. કેટલા જોડી ચપ્પલ ને કપડા હતા, કેટલા જોડી પહેરણ હતા. અત્યારે ગામડાની અંદર કેટલાક હજી થાગડા મારેલા કોઈ છે ચોણી પહેરતા હોય એવા. બાકી હવે એ દિવસો દૂર વી ગયા. ભલે મહેનત તમે કરતા હશો, મજૂરી તમે કરતા હશો, પણ વ્યવસ્થાઓ, મારે 60 રૂપિયામાં દાડીઓ જોવે એટલે મને આપો, હાલો મારે 100 વીઘા ખેતી છે, હાલો એવી મોકલો હોય એટલે તમારી પાસે હોય એટલા મોકલો. મળે છે? કાં પડો કાં ના પડો, બધું પાણીમાં તો હેઠે જ એવું લાગે દોણા એમ તો છે. અને આ કાંઈ હું ભગવાન રામજી મેં ત્યારની વાત નથી કરતો. આ 60 રૂપિયા કઈ ભગવાન રામ હતા, રામાપીર ભગવાન હતા, કૃષ્ણ ભગવાનની બધા જન્મ લીધો ત્યારની વાત નથી કરતો. મને સાંભળે છે 60 રૂપિયામાં દાડી હતો, 60માં 20-30 રૂપિયામાં. મિત્રો આજે નથી મળતો એનો અર્થ એ થાય છે કોઈને કોઈ જગ્યાએ એમને આમદની મળી જાય છે. કપડાં કેટલા હતા, ચપ્પલ કેટલા હતા. અમારા વડીલો, મને યાદ છે, એ ટાયરના ચપ્પલ હોય ને એમાંય થીગડા મારે. વળી ટાયર તૂટી ગયો તો વળી એક નાખે, ઓલું સ્લીપર તૂટી ગયો હોય તો સ્લીપરની ડટ્ટી તૂટી ગયો હોય તો આવો કાંટો રાખતા, આપણે ખીલી રાખતા. આ દિવસો એ કોંગ્રેસના પાપવાળા દિવસો હતા. આજે એ પ્રકારની સુખ સુવિધાઓ, એની વ્યવસ્થાઓ, એમનું જીવન ધોરણ સુધારવાનું કામ એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. ખૂબ બધું ગણાવી શકાય એવું છે. ગરીબ માણસનો દીકરો ભણે એમના માટે આરોગ્યની સુવિધા, બાકી તો બધું છે ને છે. એને દર વર્ષે ચકાસવાની વાત એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. જૂઠા લોકો, ખોટા લોકો, ખોટું બોલા લોકો, ગળથુથીની અંદર જેના જન્મમાં જૂઠ છે, જવાહરલાલ નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધીના એક આવી જાય. એનો નાની આવી જાય, એની દાદી આવી જાય, એના બાપા આવી જાય, એની બા આવી જાય, હવે એની બેને આવી ગઈ. મને પાકું યાદ છે, બોલો, મેં હમણાં કોઈ પરિવારમાંથી કોઈ કામ કરવા નીકળે અને કોઈ એનો ઘરવાળો ટ્વીટ કરે કે અમે દેશને આપી છીએ, એને સાચવજો, સલામત રાખજો. એટલે પેલા કોંગ્રેસમાં બેનું આવતી હતી, સલામત નહોતી ભાઈ. તારી આવી એટલે સલામત રાખજો, બીજી અસલામત હતી. મિત્રો આ પ્રકારની વૃત્તિ ધરાવનાર લોકો એકદમ જૂઠાણું ફેલાવીને આ દેશમાં રાજ કર્યું છે. ચૂંટણીઓ આવે ત્યારે નીકળી પડે છે, જેમ ચોમાસાની અંદર ઓલી છતરીઓ નીકળે એમ, બિલાડીની ટોપીઓની જેમ મારા બેટા ઉભા રોડે ખોટું બોલવા નીકળે છે. હું તમને ચેતવવા આવ્યો છું. ઓળખી લેજો આ જૂઠા લોકોને. અને તમે તો 2 વાર ભાઈ શ્રી નારાયણભાઈને જીતાડીને મોકલ્યા છે અને એમણે સાબિત કરી આપ્યું છે પ્રતિનિધિ તરીકે સરળતાથી લોકોની વચ્ચે કેમ રવાય. હું તમને કહેવા આવ્યો છું, તમારે નેતા જોવે છે કે અભિનેતા જોવે છે એ નક્કી કરજો. સામે અભિનેતા છે, અભિનેતા છે, વાતો કરીને વ્યા જશે. અહીંથી વાત કરતા હતા ફોનની. હું રાજ્યનો આગેવાન તમારા કારણે બન્યો છું, મને ખબર છે. એકવાર માણસ છૂટાઈ જાય ને પછી ફોન ન ઉપડે, સામે પક્ષે ઈ છે. આમાં કોઈ કોંગ્રેસ વાળા હોય પૂછી આવજો ફોન કેટલા ઉપડ્યા એમ. આ ધંધો કરવો હોય પાછા કરજો. કોક લોકોની ચિંતા નહીં, એવા લોકો બેઠા છે. ત્યારે હું તો એમ કહું છું કે આ ચૂંટણી કોઈ કામ થયા છે કે નહીં થયા હોય, મળ્યું છે કે નહીં મળ્યું હોય, કોઈને અપાવવા માંગશે હતું નહીં અપાવી શક્યા હોય, એના માટેની ચૂંટણી જ નથી. આ તો હું તો એક સ્ટેપ તમને એથી વધારે કહું છું. તમારી પાસે બધું હશે, જાઓ જલાલી હશે, સંપત્તિઓ હશે, સગવડ હશે, વાપરી શકો એ પ્રકારની બધી વ્યવસ્થાઓ હશે, પણ દેશ સલામત નહીં હોય તો વાપરવા ક્યાં જાઓ? હોય તો કયો કોના હાથમાં દેશ દેવો છે એ વખતે એનો નક્કી કરવાનો દિવસ છે. 23મી છે મિત્રો. મારે નવી પેઢી, આવનારી પેઢીનું ભવિષ્ય કોના હાથમાં દેવું છે, મને ગમે ન ગમે એની વાત નથી. મને કદાચ નારાયણભાઈ ગમતા હોય, ન ગમતા હોય, આગેવાનો કોઈ ગમતા હોય, ન ગમતા હોય, કોઈ કામ થયું હોય, ન થયું હોય, એના માટેની ચૂંટણી નથી. દેશનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે કે આ દેશ કોણ સલામત રાખશે. ઘણી બધી વાતો અહીંથી કરી છે મિત્રો. બોલવું છે ને એ એમનેમ નથી બોલાતું. આ દેશમાં કોઈ ઘટના બને અને એ કેવા, હું તમને એ કહેતો હતો 95 પહેલાનું ગુજરાત એટલે કેવું, ગામડું થરથર ધ્રુજતું હોય એવું ગુજરાત. કોઈ પોલીસ સ્ટેશનમાં જઈ ન કે એવું ગુજરાત. જાય તો લુખો ત્યાં બેઠો હોય, એક મંત્રીના બંગલે બેઠો હોય. આ ગુજરાતના દિવસો, લાઠીના દિવસો, આ જિલ્લાના દિવસો એ મેં કીધું એમ ભગવાન રામ વખતના નહોતા.
હવે બધા હામાં થાય છે અમે તમને ન સાંભળીએ નહીં, બોલી ન હકતો ગામડામાં. કોનું રાજ હતું ભાઈ? કેમ માણસને અરે એથી વધારે એમ કહું મત દેવા જવાનો તો કાંઈ વિષય જ નહોતો. જો તમે એની હારે હો તો ઠીક છે, બાકી તમારે મત દેવા નહીં જવાનું. ઘરે આવીને ડેલીમાં કઈ જતા, અહીં વડીલોને પૂછું છું ખોટું હોય તો કહેજો, અને નોય જતા પાછા મત દેવા, સ્ટેમ્પિંગ મારી દેતા. આ દિવસો એ મિત્રો બહુ જૂના નથી, 95 પહેલાના છે. અને એટલા માટે હું કહું છું કે નરેન્દ્રભાઈ જ્યારે બોલતા હોય છે ત્યારે મને યાદ છે કે 1992ની અંદર એકતા યાત્રા આ દેશની અંદર આતંકવાદીઓએ દેશની જનતાને ચેલેન્જ કરી. એણે કહ્યું કે કોઈની માં નહીં, કોઈ દીકરાએ એની માના છઠ્ઠીનું ધાવણ પીધું હોય તો શ્રીનગરમાં લાલ ચોકમાં આવીને મા ભારતીનો ધ્વજ ફરકાવે. આખા દેશની જનતાને, દેશના રાજનેતાઓને આતંકવાદી ટપોરીઓ મિત્રો એ ચેલેન્જ કરે અને દેશમાં કોઈ ન પડે. કોંગ્રેસનું રાજ્ય, કોંગ્રેસની સત્તા, નરેન્દ્ર મોદી નામના વિરલ વ્યક્તિત્વ, ગુજરાતનો સપૂત, આપણા નેતાએ આ ચેલેન્જ ઉપાડી મુરલી મનોહર જોશીજીની નેતૃત્વમાં યાત્રા કાઢી, શ્રીનગર પહોંચ્યા. લશ્કર ના પાડે, સરકાર ના પાડે, નરેન્દ્રભાઈને હાથ પગ જોડે. નરેન્દ્રભાઈ નહીં જશો તોપ ગોળા બોમ્બ વાળા જે કાંઈ આતંકવાદીઓ પાસે હતું એ આતંકવાદીઓ સડસડાટ ચલાવતા હતા. મિત્રો કોનું રાજ હતું? ભારતની આઝાદ ભારતનો ધ્વજ આપણા રાજ્યની અંદર ન ફરકાવી શકીએ? લુખાઓ ચેલેન્જ કરે, કોઈ જાય નહીં. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં મારી માનું છઠ્ઠીનું ધાવણનું દૂધ પીધું છે, મારે મરવું હોય તો પણ હું ત્યાં જઈશ, માં ભારતીનો ધ્વજ ફરકાવીશ. મિત્રો એની ઉપર શંકાઓ કરે છે આ લોકો, આ કાદવ ઉછાળવા વાળા લોકો, જેના રોમમાં રોમ છે ને નરેન્દ્રભાઈના રોમમાં માં ભારતી છે. એને દેશભક્તિના પાઠ શીખવા નીકળ્યા છો. નરેન્દ્રભાઈ ગયા, મોતને હાથમાં લઈને ગયા, આ ભારતની જનતા માટે ગયા. માં ભારતીનો ધ્વજ શ્રીનગરના લાલ ચોકમાં આતંકવાદીઓની છાતી ઉપર મૂકીને આવ્યા. એવું નેતૃત્વ મિત્રો ફરી વખતે દિવસો. આ તો ભાગશાળી છીએ કે નરેન્દ્ર મોદી નામનું નેતૃત્વ એ 150-200 વર્ષે જન્મતું હોય છે, એના નેતૃત્વમાં કામ કરવાનો મોકો આપણને મળ્યો છે. મિત્રો લઈ લેજો, ચૂકશો નહીં. નવી પેઢી આપણને આશીર્વાદ આપવાની છે. આવો મહાપુરુષ ક્યારેક ક્યારેક જન્મતો હોય છે. આ દેશની અંદર, સમગ્ર વિશ્વની અંદર ભારતનું સ્વાભિમાન, ભારતનું ગૌરવ, ભારત કેમ આગળ વધે એના માટે મિત્રો એક મેઘ થઈને કામ કરી રહ્યા છે. ત્યારે એક સમય એવો હતો કે અમેરિકા કે અને દુનિયા કરે. મિત્રો 2019 મે પછી ભારત અને નરેન્દ્ર મોદી કે ને એમ દુનિયા કરવાની છે. સમય એવો હતો કે ભૂરિયાઓની નોકરી કરવા જવું પડે. સમય એવો આવવાનો છે ભૂરિયા ભારતમાં નોકરી કરવા આવવાના છે. હું જોઈ રહ્યો છું મિત્રો એ પ્રકારનું નેતૃત્વ. તમે જોજો નરેન્દ્ર મોદી ક્યાંક જતા હોય, હે વાયુસેનાના વિમાનમાંથી રશિયા જાય, યુરોપ જાય, ઇંગ્લેન્ડ જાય, જાપાન જાય, ચીન જાય, ઇઝરાયલ જાય, ન જાણે કેટલાક તો નામે નથી આવતા, તજિકિસ્તાન ને કેવા ખબર છે બધાને. હા, એ બધા દેશમાં જતા હોય અને આપણા વાયુસેનાના વિમાનમાંથી આપણે ટીવીમાં જોઈ ઉતરતો હોય તો આપણે લાગે આપણો હાવ જ ઉતરે છે, આમ ટાપ ટાપ. જોયું તો આવું દ્રશ્ય ક્યારે જોયું તું? એમ આમ રોબોટની જેમ નીકળતા મનમોહન સિંહ હતા, છાવી આપો એટલું હાલે. હા, સ્વાભિમાન છે, આ દેશનું ગૌરવ છે. નરેન્દ્ર મોદીએ મિત્રો જાય એટલું નહીં, છપકા છાત છપકા વિકાસી ઓબામાએ બોલવું પડે. ગણેશની તુતી બોલે, ગણેશાય નમ સ્વાગત કરવા માટે ભૂરિયાઓ વંદે માતરમ ભારત માતા કી જય. આવા તો દ્રશ્યો પહેલી વખત જોવા મળે. હમણાં નવરાત્રી શરૂ થવાની છે, લગભગ કાલથી ચૈત્ર નવરાત્ર હવે શરૂ થશે. એટલે મને યાદ આવી ગયું કે નરેન્દ્રભાઈ જ્યાં જાય ને આ બધી ભારતની સંસ્કૃતિ લઈને જાય છે. બધા કહેતા હતા નરેન્દ્રભાઈ બહુ જાય, એ બહુ જાય છે ને એટલે જ પાકિસ્તાન સાનું માનું બેઠું, નકર બાપ થઈને આવી ગયો હતા અંદર. આપણે પાછા માથું બહુ વિદેશ જાય, તમને બહુ ખબર પડે ભાઈ, તો તમને આનો હોત
મિત્રો નવરાત્રિ આવે છે, નરેન્દ્ર મોદી જ્યારે વિદેશમાં જાય ને, ભૂરિયાઓને માતાજીના ગરબા લેતા કરી દીધા, ના સ્વાગતમાં ગરબા લેતા હોય. આ પ્રકારનું દ્રશ્ય એ મિત્રો નરેન્દ્રભાઈએ આપણા માટે ખડું કર્યું છે, આપણા પેઢી માટે. એના આગળ પાછળ કોઈ છે નહીં સાહેબ. 10x10ની રૂમમાં હવે વીઆઈપી કલ્ચરમાં જન્મેલા કોંગ્રેસના આગેવાન નેતાઓ એ નરેન્દ્ર મોદીની તુલના કરવા નીકળ્યા છે. એને નરેન્દ્રભાઈ મોદીની તુલના કરવી છે. બટાટાને રીંગણું, રીંગણાને મરચું, મરચાને ન જાણે કંઈક કંઈક કહી દેતા હોય ટમેટું, એવા લોકોના દેશની સંસ્કૃતિની નથી ખબર. જન્મતા આવે જાઓ જલાલી, વીઆઈપી કલ્ચર, એમાં જન્મેલા લોકો 10x10ની ઓડીમાં જેની માં 13 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હોય, 5 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હોય, આપણે તો આમાં માલવા માંડીએ એમ ક્યાંય એવું હોય ને ત્યાં. હા, એ પ્રકારનું નક્ષિક પ્રામાણિકતાથી નેતૃત્વ કામ કરે છે મિત્રો. દેશ માટે મરે છે, દેશ માટે લડે છે. જેની ક્ષણ ક્ષણ, જેની કણ કણ માં ભારતી માટે છે, એના પુરાવા અમે હમણાં આપ્યા છે. કોઈ ગામના લુખાને ચેલેન્જ નહોતી કરવાની, કોઈ શેરીના લુખાને ચેલેન્જ નહોતી કરવાની, કોઈ તાલુકા કે જિલ્લાના લુખાને ચેલેન્જ નહોતી કરવાની, કોઈ દેશના લુખાને ચેલેન્જ નહોતી કરવાની. આંતરરાષ્ટ્રીય લુખાઓને ચેલેન્જ કરી હતી કે તમે ભૂલ કરી છે. આંતરરાષ્ટ્રીય લુખાઓ ગમે ત્યારે ગમે તે કરી શકે, એમને ચેલેન્જ કરી હતી, તમે મોટી ભૂલ કરી છે, તમારા એના આકાઓએ ભોગવવું પડશે ને ભોગવા રહેવું સૈનિકોએ. મિત્રો એમનેમ નથી બોલાતું, મારે તમને એ ધ્યાન દોરવું છે. કેમ પેલા કોઈ વડાપ્રધાન નહોતા બોલતા કોંગ્રેસના? કેમ ગભરાતા હતા? ઘટનાઓ તો ત્યારે પણ બનતી હતી. એના માટે 56ની છાતી જોવે. લ્યો આ 56ની છાતી, મોતને હાથમાં લઈને બોલવું પડે સાહેબ, મોતને હાથમાં લઈને બોલવું પડે. કાલે શું કરશે નક્કી નહીં, પણ માં ભારતીને નીચું જોવું પડે. એવું નહીં કરે, પોતાને ખપવું હોય તો ખપી જશે, પણ ચેલેન્જ સાથે બોલવું ને, એ જ મિત્રો આપણું નેતૃત્વ છે, એ જ ભારત માતા માટેનું એનું કમિટમેન્ટ છે. આવો કમિટમેન્ટ વાળું નેતૃત્વ મળ્યું છે ત્યારે મિત્રો આવો. કિંતુ પરંતુ નહીં, મારો સગો છે નથી સગો એના માટેની ચૂંટણી નથી. મારી શેરીમાં, મારા ગામમાં રોડ થયો છે કે નથી થયો, પાણી મળ્યું છે કે નથી મળ્યું, હું ગયો તો ને મારી સામું ન જોયું, નારાયણભાઈએ દાંત નો કાઢ્યા, મારું કામ ન થયું, એના માટેની ચૂંટણી નથી. અને રખે જો કોઈ એમાં રહી જાય ને તો મિત્રો માનજો, આપણું રળેલું પણ આપણે વાપરી શકવાના નથી. એવા અભાગ્યાઓ આ દેશના શાસનમાં આવવાના છે. જેને કઈ પડી નથી એવા આવારા તત્વો, આવારા લુખાઓ હે આ દેશનું રાજ કરે ત્યારે મિત્રો એ પેઢીએ ભોગવવું પડતું હોય છે. મારી તમને વિનંતી છે, મારી અપેક્ષા છે લાઠી ઉપર, એટલે હું લાઠી આવ્યો છું. લાઠીમાં તાકાત છે, બળ છે. સૌથી વધારે સાથે સાથ વિધાનસભામાં લાઠીની લીડ અપાવી શકીએ. મિત્રો આ ચૂંટણી મેં અગાઉ કહ્યું એમ ભાઈ ધારણભાઈને જીતાડવા માટેની નથી, લોકસભા જીતાડવા માટેની નથી, અમરેલી ગુજરાત જીતાડવા માટેની નથી. આ ચૂંટણી એ માં ભારતીને જીતાડવા માટેની ચૂંટણી છે. મારી માં ભારતીનું વૈભવ સદાય અમર રહે. માં ભારતી એ સર્વોચ્ચ શિખરે બિરાજે, વિશ્વગુરુના સ્થાને બેસે, ઘી દૂધની નદીઓ વહે, સર્વાંગી સમાજનું હિત હોય, ભૂરિયાઓ અહીંયા નોકરી કરતા હોય એવું દૈદીપમાન ભારત બનાવવા માટેની ચૂંટણી છે. મિત્રો આ વખતેની ચૂંટણી એ નાની સોની ચૂંટણી નથી. આવો સૌ સાથે મળીને આ ચૂંટણીને લોકોત્સવ તરીકે ઉજવીએ. કોઈ પણ લડતું હોય, મેં કહ્યું એમ મિત્રો વર્કર જોઈએ છે કે નેતા જોઈએ છે, નક્કી કરજો. તમારી સામે લડે નેતા છે, ભાઈ નારાયણ કાછડિયા વર્કર છે. સામાન્ય કાર્યકર્તાની જેમ બધાની વચ્ચે હળી મળી જાય છે. અભિનેતાની જેમ એ મિત્રો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરતા, આગેવાન કાર્યકર્તાઓ કામ કરતા. મને આનંદ છે કે દાણભાઈ જેવો કાર્યકર્તા એ પ્રતિનિધિના સ્વરૂપમાં તમને મળ્યો છે. મિત્રો આવો સૌ સાથે મળીને માં ભારતીને જીતાડીએ. ન જ્ઞાતિવાદ, ન જાતિવાદ, ન પ્રાંતવાદ, ન તમારો વાદ, ન મારો વાદ. બસ હવે તો ભારતવાદ, બસ હવે તો ભારતવાદ. કશું જ ના ખપે. ભારતવાદ લઈને મિત્રો નીકળીએ. સમજાવે ન સમજે એને વાત કરીએ, મતદાન અવશ્ય કરીએ અને કરાવીએ સંકલ્પ સાથે. મિત્રો મારી સાથે સૌ સંમત હો, બે હાથ ઊંચા કરીને સંકલ્પ કરીએ, ભારત માતાનો જયઘોષ કરીએ, પૂરી તાકાત લગાડીએ, બધા નારાયણભાઈ ને નરેન્દ્ર મોદી થઈ જાય. મિત્રો એ પ્રકારે
આપણો ગુજરાતી. લખી લેજો, 26 જીતવાના છીએ. કોંગ્રેસીઓને કહું છું, કાન ખોલીને સાંભળી લેજો, તાકાત હોય એટલી લગાડી લેજો. પછી નો કહેતા ટૂંકું પીડ્યું છે, પણ જો દાદાગીરી કરવા ગયા તો ભારતીય જનતા પાર્ટી કમ નથી એવું સમજીને ચાલજો. અમે કોઈને છેડતા નથી, પણ તમે છેડશો તો છોડતા પણ નથી. મહેરબાની કરીને મર્યાદામાં રહેજો. આ પર્વને લોકશાહીના પર્વ તરીકે ઉજવવા દેજો. મિત્રો આવો, આપણે સૌ સાથે મળીને આ મા ભારતીની ગૌરવ વધારવા માટે સાથે મળીને આ 26 તો જીતવાના છીએ. કોંગ્રેસને કહું છું, તાકાત લગાડજો. 17 કહેતા હતા અમે આવી ગયા, થઈ ગયું, બધા વિરોધ. અરે તમે વિરોધ કરાવો છો. જનતા તો એના અંદરના હૃદયમાં ભગવાન રામને પૂછે છે, પેલા શું હતું ને આજે શું છે. હજી કહું છું, ટૂંકું પડવાનું જ છે. ટૂંકું પીડ્યું, ટૂંકું જ પડવાનું. હજી રાજ્યની જનતા છે. આવો સૌ સાથે મળીને મા ભારતીનો જયઘોષ કરીએ. મા ભારતીને જીતાડવા માટે સંકલ્પબદ્ધ બનીએ. મારું તમારું થયું ન થયું બાજુ પર મૂકીને રાષ્ટ્ર પહેલા, નેશન ફર્સ્ટ, ભારત પહેલા, આ ભાવ સાથે મિત્રો આપણે સૌ મા ભારતીનો જયઘોષ કરીએ, સંકલ્પબદ્ધ બનીએ અને લોકસભા સીટ એ માત્ર ને માત્ર અમરેલીની લાઠીના આધાર ઉપર જીતાણી હોય એ પ્રકારે કામ કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે, ભારત માતા કે જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ વાઘાણીએ આપને એકદમ રિચાર્જ કરી દીધા. હવે આપણે થોડી વાર બેસજો. આપણે જે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ આજે પહેરવા જઈ રહ્યા છે એવા કોંગ્રેસના લાઠી તાલુકા કોંગ્રેસના આગેવાન શિવાભાઈ ગોહિલ નાના રાજકોટ, જીતુભાઈ માંડવિયા રાબડા, ઘનશ્યામભાઈ દહીડિયાળા પીપળવા, ઠાકરજીભાઈ પ્રેમજીભાઈ બાહોપિયા ધામેલ, મોહનભાઈ સવજીભાઈ રામપર, હરેશભાઈ તલસીભાઈ સુવાગઢ, હિંમતભાઈ મંજીભાઈ માંડવિયા રાભડા, વિનુભાઈ દેવજીભાઈ રાઠોડ પાડરસિંગા, હિંમતભાઈ બાબુભાઈ રાઠોડ દહીથરા, જયસુખભાઈ બાવકુભાઈ ચૌહાણ, હકુભાઈ સાદુલભાઈ પરમાર, હિંમતભાઈ ડોહલભાઈ બેરાળા, નાગજીભાઈ હકુભાઈ બાવળિયા, વિક્રમભાઈ મુકેશભાઈ રાઠોડ, ભૂપતભાઈ રામજીભાઈ મકવાણા, આ તમામ મિત્રો કોંગ્રેસનો સાથ છોડી અને વિકાસના આ નરેન્દ્રભાઈએ જે સૂત્ર આપ્યું છે એમને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે. લોકસભાના વિસ્તારક ડીડી ગોહિલ સાહેબ અને સોમજીભાઈ સાબળિયાના પ્રયત્નથી આ તમામ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને કોંગ્રેસને હાથથી અલવિદા કરી અને ભગવે લહેરાવવા માટે તત્પર રહ્યા છે. એવા સર્વે આગેવાનોનું ભારતીય જનતા પાર્ટી ઉષ્માભેરું સ્વાગત કરે છે. અને 23મી તારીખે ન વાદ ના વિવાદ, ના પ્રાંતવાદ, ના જાતિવાદ, માત્ર ને માત્ર માં ભારતવાદ ના નાદ સાથે સર્વે કાર્યકર્તાઓ બૂથ ઉપર પોતે થનગને એવી નમ્ર વિનંતી. તેમજ તે આપણે કોળી સમાજના આગેવાન બાવચનભાઈ જાપડિયા, વિનુભાઈ મકવાણા, રસિકભાઈ રાઠોડ, વલ્લભભાઈ અને વિનુભાઈ રાઠોડ જીતુભાઈનું સ્વાગત કરવા માટે પધારે. તમામ મિત્રો ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 23મી તારીખે મતદાન કરે અને કરાવરાવે અને થોડોક તડકો હોય એમને પણ ભૂલી અને આજે કાર્ય કરે એવી વિનંતી. પત્રકાર મિત્રો ઇન્ટરવ્યુ લેવા માટે તૈયાર છે. જીતુભાઈ જીતુભાઈનું સ્વાગત કરવા માટે તમામ મિત્રો થનગની ઉઠ્યા છે અને પત્રકાર મિત્રો પણ થનગર્યા. લાઠી